3 દિવસથી અહીંયા આટા ફેરા મારવાનું ચાલુ કરેલ છે અને જેથી આખા ફળિયામાં અને ગામમાં એક ભયનો માહોલ ઊભો થઈ ગયો. ત્રણ ગામમાં દીપડાએ હુમલો કર્યો છે. આજથી 15 દિવસથી પહેલાં આ તાલુકાની અંદર પાવી જેતપુર તાલુકાની અંદર અહીં નાની આસલી, ભીસાવી અને હિરપરી આમ આ ત્રણ ગામમાં દીપડાએ હુમલો કર્યો છે અને અમારા 3-4 દિવસથી અહીં પાવીમાં પણ દેખાય છે. એટલે આ લોકોમાં બહુ મોટો ભય ફેલાય છે અને વહેલી તકે આ પાંજરે પૂરાઈ દીપડો એવી અમારી માંગ છે. ઉનાળાનો સમય ચાલે છે. અમારા પશુઓથી લઈને ટોટલી આપણે ગરમીનો માહોલ છે, એના લીધે બધા ઢોર જે પશુઓ છે એ બધા બહાર બાંધતા હોય છે અને લોકો બી બહાર ઊંઘતા હોય છે. પણ આ 2-3 દિવસથી જે દીપડો આટા ફેરા મારે છે જેથી આખા ફળિયામાં અને ગામમાં એક ભયનો માહોલ ઊભો થઈ ગયેલો છે. એટલે અમારી તંત્રને એક માંગ છે કે આ દીપડો વહેલી તકે પાંજરે પુરાય. બસ કેટલાક સમયથી આ એરિયાની અંદર દીપડાનો આતંક બહુ જોવા મળે છે. તો હમણાં 2-3 દિવસ અમારે પાવી ગામની અંદર ડુંગરી ફળિયાની અંદર 3 દિવસથી અહીંયા આટા ફેરા મારવાનું ચાલુ કરેલ છે અને અમને અહીંયા ગામ લોકોને ભય ફેલાઈ ગયો છે. તો હવે આપણે તંત્રને તાત્કાલિક જાણ કરી છે અને તંત્રએ પણ અમારી ઉપર ધ્યાન આપી અને આજે એ લોકોએ એને પકડવા માટેનું એક પાંજરું અહીંયા મૂકવામાં આવ્યું છે આજે. તો વહેલી તકે દીપડો અહીંયા પાંજરે પુરાય એવી અમારી તમામ ગ્રામજનોની માંગ છે. કોઈ નુકસાન અત્યાર સુધી કર્યું નહીં, પણ અહીંયા શું છે કે વારંવાર આટા ફેરા મારતો હોવાથી અહીંયા ભય ફેલાઈ ગયેલો છે.